નિઝરના ડીજીવીસીએલ કંપનીની ખેતીવાડી લાઇનના વીજના જીવત કેબલ ખેતરોમાં લટકતા હોવાથી સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો. તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામના જંગલ વિસ્તારમાં ભાગબેન સુખલાલભાઈ પાટીલના ખેતરમાંના વીજ કંપનીના વીજપોલ નમી ગયા બાદ નિઝર વીજ કંપની દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. નિઝર ડીજીવીસીએલ વીજ કંપનીને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરી ફરિયાદ નોંધાવી તેમ છતાં આજ દિન સુધી વીજપોલ સીધા કરવામાં આવ્યા નથી. જે સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે જીવત વીજના કેબલ જમીન પર પાથરેલ હોવાથી ખેડૂતોને કરંટ લાગવાનો ભય સર્જાઈ રહ્યો છે. ગત દિવસોમાં નિઝરના વેલદા ગામની સીમમાં ડીજીવીસીએલ કંપનીના જીવત તારને અડી જતા કરંટ લાગતા એક ખેડૂતનું મોત નીપજ્યું. આવી ઘટના ફરી બીજી વખત ન બને તે માટે નિઝર તાલુકામાં ખેતીવાડી વિસ્તારમાં આવેલ વીજપોલ સીધા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. રિપોર્ટર સતીલાલ પાડવી, નિઝર, તાપી.